પછી 4 પદનું એક કીર્તન બોલાય, પછી બીજું ઝીલણીઓ બોલાય, એક જણો બોલે અને વાં ઝીલતા જાય. હવે 8 પદ બોલાઈ જાય તે પછી શ્રીપતમ થવાનું, પછી સૌની રીતે હોઈ જવાનું. કોઈને ભજન કરવું હોય તો છૂટશે. એટલે સ્વામી કે એ કામ પૂરું થાય પછી અમે મંદિર ઉપર જતા અને 5 પ્રકારમાં ફરતા. હનુમાનજીની જે આ રૂપ ચોકી ત્યાં અમે બેહતા. સ્વામી કે હરિપ્રકાશ સ્વામી, માનદ સ્વામી, નિર્ગુણ જીમદાસ સ્વામી, ડાયા ભગત ને અમે અને બીજા કોઈ હોય. સ્વામીએ જે વાત કરી હોય એ 1 થી 2 શબ્દ કહેવાના. કદાચિત ન આવડે તો ઊભા થઈ 5 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું. હા, એનું પ્રસિદ્ધ એટલે આવતીકાલ એ પાછી યાદી રાખે ને. એટલે આપણે કાંઈ એવું કાંઈ કરતા નથી. એટલે તમે બધા બેદરકારી છો કથા યાદ રાખવામાં. આગળ કાયદો નાખ્યો હોય કે ભાઈ એને યાદ રહે એને જ આવવાનું, બાકી નહીં તો આગળ એ બધું ઘણા કહે ને હું આવ્યું કોઈ ખબર નથી. એટલે તારા હાહારાની ખબર છે, તારા હાળાની ખબર, હાઢુભાઈની આ બધી ખબર, અને આમાં નહીં કે. એટલે મુદ્દે આપણી બેદરકારી છે ભગવાનના માર્ગમાં. કાયદો નાખ્યો હોય છે. શ્રીજી મહારાજે કાયદો નાખ્યો તો ખબર છે ને. શ્રીજી મહારાજે સંતોને બોલાવ્યા અને કીધું શું યાદ છે તો ખબર નથી, તો કાલ નહીં આવવાનું. તો સ્વામી અમારો વારો આવ્યો. પછી સ્વામી અમને યાદ તો નહોતું, પણ એમ કીધું ન ભૂતો ન ભવિષ્ય તેવી વાતો થાય છે. તો મારે કે તમારે કાલ આવવા માટે એન્ટ્રી, બીજાને નો એન્ટ્રી. લો કાલ તમે આવજો. સ્વામી કે અમને યાદ થાય કાંઈ નહોતું, પણ મનમાં એમ થયું સ્વામીના મહારાજના દર્શન તો થાય છે ને. જો ન ભૂતો ન ભવિષ્યથી. હા, આવી વાત થઈ નથી, સાંભળી નથી અને સાંભળશું નહીં. જો એટલે કદાચ કોઈ આવું જો નમાલા શબ્દ કાઢતા હોય તો ધ્યાન રાખજો, મહેરબાની કરી. તમને બધું લોકનું યાદ રહી જાય. 7 પેઢીનું હાળાનો હાળો એનો બનાવી, એનો હાઢુભાઈ 7 પેઢી હોય ને ત્યાં સુધી લાંબુ કરી દે. જે રાખવું છે એ નથી આપણે રાખતા, નથી રાખવું એ આપણે રાખીએ છીએ. એમાં આપણી બેદરકારી છે, બીજું નથી. તમને ગમતું નથી એમ નહીં, ગમે છે પણ છતાંય રાખવું નથી. હા, કે જે વસ્તુને આપણે નફરત હોય તો આપણે છોડી દઈએ ને. હા, જે વસ્તુ આપણે જોતી નથી એને છોડી દઈએ છીએ. વસ્તુ જોઈએ છીએ આપણે ગ્રાહક છીએ, છતાંય પણ આપણી બેદરકારી છે. હા, બેદરકારી છે. એટલે દરેક વસ્તુ યાદ રહી જાય કેમ ન રહે બોલો. પણ આપણે માટે એની તૈયારી હોવી જોઈએ. એટલે વાતો કરતા સ્વામી કે પછી વાત કરતાં કરતાં 11 થાય, 12 થાય, 4 જેવો સમય, ક્યારેક તો સવારના 4 વાગી જાય તો સીધા નાવા જતા. જો કેટલો ભગવાન ભજવવાનો અને કેટલો ખપ બોલો. આ ધાવણ એ ધાવ્યા છે અને એ ધાવણ આપણને ધોવરાવ્યું છે. હંમેશને માટે ખાય અને રાજી નહીં થવું ખવડાવીને. બીજાને ખવડાવી રાજી થવાનું, ખાઈને નહીં. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, પોતે જે વિદ્યા ભણ્યા હોય એ બીજાને ભણાવી, પોતાને જે વસ્તુ મળી હોય એ બીજાને આપવાની. કીડી અને મકોડા બે વસ્તુ છે ને, પણ બેમાં ઝાઝો ડિફરન્સ. મકોડો છે કોઈ વસ્તુ મળશે તો એકલો ખાય, કોઈને પડખે ચડવા નહીં દે. ક્યારેક અનુભવ કરજો. એકલો વાહડો ફેરો ચારે પર, કોઈને પડખે ચડવા ન દે. ત્યારે કીડી છે જે વસ્તુ મળશે એને મૂકી દે અને બીજાને આમંત્રણ દઈ આવશે, અને બધાય ભેગા મળી કીડીઓ અને વસ્તુ ખાવા જજો.
આ બેયમાં આટલો તફાવત આકાશ પાતાળનો. કીડીની અંદર સંપ છે અને મકોડાની અંદર સંગઠન નથી. કીડીની અંદર સંગઠન છે એમ જો. એટલે જે વસ્તુ પોતાને મળી હોય એ બીજાને આપવાની. બસ એટલે આપણે ખાઈને રાજી થયા કે ખવડાવીને આપણું કલ્યાણ તો થઈ ગયું સ્વામી કે, પણ આપણે બીજાનું કલ્યાણ કરવું એને માટે આપણી તૈયારી હોવી જોઈએ. સ્વામી લખ્યું આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણને માટે આપણે આ જમાડીને રાજી થવું. એટલે સ્વામી કે ક્યારે સવાર થઈ જાય સીધા નાવા જતા. પછી અમુક વર્ષની હાર્યા સેવા કરી ત્યાર પછી સ્વામી કે પીપલાણાનો થોડો સંકલ્પ કર્યો, બીજા હરિભક્તો કરાવ્યો તો છતાં 2 વર્ષ સુધી જુનાગઢ રહ્યા. અને પછી ગુરુ મહિસાની તાતાનગર મંદીભાઈ ગોવાભાઈ જે કચ્છ ડિસ્ટ્રિક્ટના છે મિસ્ત્રી, સ્વામી સાથે પહેલેથી થોડુંક સંબંધ અને જ્ઞાન સાંભળેલું. એટલે એને કીધું સ્વામી અહીં પધારો. સ્વામીને પધાર્યા. ગુરુ મહિસાની ઝરિયા તાતાનગર આ બધી. એટલે પછી ત્યાં સ્વામીએ પોતાની વાત કરી કે ભાઈ હવે આપણે શ્રીજી મહારાજનું પ્રસાદીનું ધામ દીક્ષાધામ પીપલાણા એને આપણે વસાવવું છે અને આગળ લાવવું છે. આપણને 2 કથાઓ પ્રેમ પ્રકાશ સ્વામી કરી સ્વામી સાથે હતા અને 2.5 મહિના સુધી ત્યાં રોકાણા. ત્યાંથી પછી જુનાગઢ આવ્યા. ત્યાં ગોલ્લા સ્વામી ખંડારની અંદર ઘી ગોળના કોઠારમાં અને સ્વામી એની સાથે રહી પણ સેવા કરી. ત્યાર પછી 2002ની સાલની અંદર શૂન્યમાંથી સર્જન કરવા માટે પીપલાણા ધામ એના ભાગ્ય ઉઘડ્યા. એટલે સ્વામી બાપાએ ત્યાં પોતાના પવિત્ર પગલીઓ ત્યાં પાવન કરી. હીરો હતો પરંતુ ધૂળ માથે વળી ગઈ હતી. એ ધૂળ ઉખેડી અને હીરાને હોપ આપી. સાફ કરવો પડે ને કપડાથી. વીંટી હોય કે બીજું કાંઈક હોય તો આપણે ફૂંક મારીને સાફ કરતા, કારણ કે ધૂળ તો સળવાની છે. જો પછી વરહદી થયો ત્યાં ગોવાભાઈ મંજીભાઈ એને હતા એને કંઈક પગમાં ખરજવું થયું. એટલે સ્વામીને ટપાલ લખી. ડૉક્ટરને કીધું, ડૉક્ટરે કે આ કાપવું પડશે. એટલે સ્વામીને ટપાલ, સ્વામી કે આમ થયું છે શું કરું? સ્વામી કે આંબાના પાંદડા એને બાળી અને ગાયનું ઘી એનો મલમ કરીને સોપડવાનો. આંબા તો જે હળફેડ સેડવી આવી જાય. હોઠ હાજા ઉત્તર જાજા. હોઠ હાજા હોવા જોઈએ તો વાંધો ના આવે. ક્યારેક તો સ્વામી કે ભોમ મીઠું છે એને સોપડવાથી પહેલાં ગાર હતી ને, ગારની અંદર પાણી નાખવાનું, પછી મીઠું નાખવાનું, પછી કાળો પથ્થર લઈ અને ગહવાનો અને પછી ચંદન જેવું થાય એટલે સોપડી જવાનું. 2-3 વાર સોપડે તો મટી જાય. જો એટલે સૂત્ર હું ખબર પડીને હોઠ હાજા ઉત્તર, બરાબર ને? આ લક્ષ્ય છે. જો એટલે આવી રીતે એ લોકોએ કર્યું. 15 દિવસ આ મહિનો થયો તો બધું રૂજાઈ ગયું, હતું એમ થઈ ગયું હાઈ ક્લાસ. પછી જે ડૉક્ટરને એને બતાવ્યું હતું ને એની પાસે ગયા. પછી પૂછ્યું ભાઈ કેમ છે? દેખાડ્યું તો આમાં તો કંઈ છે નહીં. શું આ દવા કઈ કરી? દવા કરી અક્ષરધામના ડૉક્ટરની. આ પૃથ્વીના ડૉક્ટર છે
એની દવા નથી. હા, હવે પૂછે ને પછી તો કેવી રીતે થયું, તો આપણે આમાં થોડા ઊંડા ઉતરીને બીજા માટે કે અમારા ગુરુ છે ને પીપલાણા, એને વાત કરી, એને આ દવા દીધી, આંબાના પાન અને ઘી આ સોપડવાનું અને મટી ગયું. મારી કર્મની રેખ ઉપર મેઘ અલબેલે, એવા ધર્મ કોને જાવ વારણે. વિધાતાના લેખ ખોટા ન થાય, પરંતુ ભગવાન અને એકાંતી સંધારે તો એને ફાડી નાખે. વિધાતાને ખબર પડે ને, બાળક જન્મે એટલે છઠ્ઠી થાય ત્યારે વિધાતા છે ને એ બધે લેખ લખવા આવતા હોય, કેવા ભાગ્ય, સુખ દુઃખ, આ તે બીજું, આ બધું લખ્યું હોય. પરંતુ ભગવાનના એકાંતિક સંત છે એ વિધાતાના લેખ ઉપર મેખ મારી દે, બાકી કોઈનો હક નથી. જો એક જ વસ્તુ, કા પૂર્ણ પુરુષોત્તમ અને કાના મિત્ર જોઈને કે સખા, એને ધારેલા આવ્યા કાતની સંત એ વસ્તુ છે, આ બધું કરી શકે છે. બે વખત એ લોકો પાસે દર્શન કરી ગયા અને એના દીકરા નટુભાઈ, ગોવા મંજી એ પણ ઘણીવાર આવતા, અને છેવટે લોકો વડોદરા રોકાણા. કોલસાની ખાણ હતી. એટલે કહેવાનું શું છે, એને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, તો સ્વામી ખાલી આ સિંધુને તો મટી ગયો. બોલો, જે કામ આજનો ડૉક્ટર ન કરી શકે એ વસ્તુ ભગવાન અને એના એકાંતી એ પણ કરી શકે છે. પીપલાણાની અંદર નિવાસતીઓ સ્વામી રોકાણા. સ્વામી ભક્તિજીવન સ્વામી, કોઠારી સ્વામી, પ્રેમતીદાસ સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, બીજા હતા 5 સંતો હતા, દામ ભગત હતા, ધર્મકૃષ્ણદાસ સ્વામી. એટલે પહેલું કામ કર્યું ઘાટનું. જૂના આપણે બોડકામાંથી પથ્થર કાઢવાના અને બધું હાથે બનાવવાનું. દારૂ હોય ને એ હાથે બનાવવાનો, ટકણખાર લઈ લઈએ અને ડીંડલીઓ ઠોર હોય ને એને બાળવાનો, એમાંથી કરે રાખ, પછી કરે બધું ભેગું અને હાંગડીથી હાથથી દાળ દેવાનો. તૈયાર ધીરેલ નહોતી, અત્યારે વાયુમાં પડ્યો ને, એટલે ભરી ભરીને કરે હાલે. પછી એક ફેરો દામ ભગત હતા અને પથ્થર કાપતા હતા, શીણો છે ને એમાંથી રસ ઉડી અને ભગતને લાગ્યું, લોહી નીકળ્યું અને ધર્મકૃષ્ણ સ્વામી ભેગા, સ્વામી ઢીલા પડી ગયા. પછી ત્યાંથી બોડકે આવ્યા, એના સીમમાંથી ત્યાં રોકાણા. બપોરે થાળ કર્યો, થોડા ઢીલા પડી ગયા. કૃષ્ણ સંદાસ સ્વામીએ સ્વામીને દર્શન આપ્યા. કૃષ્ણ સંદાસ સ્વામી એટલે જુનાગઢની અંદર 3 નંબરનો ભગવાન એ હતા. પહેલા નંબરના ગુણાયતાન સ્વામી, તે પછી બાળમુકદાસ સ્વામી અને 3જા નંબરના હતા. ગમે એવું દુખ્યો જાય અને વાત કરે એટલે આશીર્વાદ આપે એટલે કેસ ફાઇનલ. કેટલાયના દુઃખ બધા પ્રકારના ટાળ્યા, જીવના રોગ ટાળ્યા, શરીરના રોગ આવા ટાળ્યા. જો અને સ્વામી આ દર્શન દીધા. સ્વામી કે હું ઢીલા પડી ગયા છો,